શું આપણે ખરેખર 2020ની બીકમાં પાછા જવાનું છે? શું એકવાર ફરીથી ચાઇના આખી દુનિયાને મુશ્કેલીમાં મૂકવાનો છે? શું ખરેખર એમને કંઈક એવી ખબર છે કે જે આપણને નથી ખબર? શું આ નવો જે વાયરસ આવ્યો છે HMPV એ ફેટલ છે? આ વાયરસથી બચવા માટે શું કરવું જોઈએ? આ વાયરસ નવું પેન્ડેમિક લઈને આવવાનો છે? આ વાયરસના સિમ્ટમ્સ કયા કયા છે? આ વાયરસ પહેલેથી એક્ઝિસ્ટ કરતો હતો કે ફરીથી ચાઇનાએ લેબમાં ડેવલપ કર્યો છે એવી એક આશંકા છે. આ બધા સવાલોના જવાબો આજે તમને આપવાની છું હું. એકવાર ફરીથી આપણે એવા જ સંજોગોમાં એ વ્યક્તિ સાથે વાત કરીએ છીએ જેમની સાથે આપણે કોવિડ વખતે રેગ્યુલરલી વાત કરી હતી અને આપણને બહુ જ સરળ ભાષામાં ખૂબ સરસ એમણે સમજણ આપેલી. અમદાવાદના ખૂબ જાણીતા પલ્મોનોલોજિસ્ટ ડૉક્ટર પાર્થિવ મહેતા વિથ મી દેવકી લાઈવ. કોઈ પણ અઘરા વિષયોને સિમ્પ્લિસ્ટિકલી કેવી રીતે કહેવાય એ કોઈએ પણ પાર્થિવભાઈ પાસેથી શીખવા જેવી વાત છે. દર્શકોને ખાસ એક પેપર ફોડી દઉં તો દેવકીના ડેડી ભરત કાકા, ભરતભાઈ, he was one of our gurus who trained us even our childhood how to communicate well. So that is what is coming up now. પાર્થિવભાઈ, એકવાર ફરીથી 2020-21 નો સમય જે છે એ લોકોને મનમાં યાદ આવી રહ્યો છે. નીચે બહુ બધા લોકો લખી રહ્યા છે કે આ જે આખી વાત છે તે ખોટી છે, આ વાયરસ જે છે તે કે છે જ નહીં, આપણે ત્યાં ગુજરાતમાં કોઈ કેસીસ આવ્યા જ નથી. આ શું કન્ફ્યુઝન છે અને તમે આના વિશે શું ક્લેરિટી આપી શકો એમ છો? સૌથી પહેલા તો Devki, સૌથી પહેલા તો thank you so much that you made us to connect with so many people who are following you and who are always your fan club છે. અને એમની પાસે પણ ઘણો બધો મોટો બેઝ છે જેને કારણે આપણે માહિતી સાચી અને સારી રીતે લોકો સુધી પહોંચાડીશું. સૌથી પહેલા તો આ જે પણ વાયરસની વાત આવી છે એ વાયરસ પૃથ્વી પર છે જ. બરાબર છે. આપણે શ્વાસ લઈએ ત્યારે શ્વાસમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા, વાયરસ, ફંગસ બધું આવે અને આ રેસ્પિરેટરી કુળના વાયરસોને શ્વસન તંત્ર ગમે. એટલે અત્યારે જે આ વાત આવી છે હ્યુમન મેટા ન્યુમો વાયરસ HMPV, આ 2001 માં શોધાયેલો અને એ વાયરસ બીજા કોઈ પણ રેસ્પિરેટરી વાયરસની જેમ આપણા શ્વસન તંત્રની અંદર જાય અને નાક, ગળું, ફેફસા, શ્વસન તંત્રની નળીઓ, વાયુકોષો એટલે કે એલ્વિયોલસ અને ફેફસાના ઊંડાણ સુધી વિવિધ પ્રકારના ચિહ્નો આપે. એટલે આ વાયરસ નથી એ વાત ખોટી છે, વાયરસ તો છે સૌથી પહેલું. પણ એ વાયરસથી ડરવું કે નહીં એ આપણે જયારે વાત પૂરી કરશું ત્યાં સુધી ઘણી બધી ક્લેરિટી આપી દઈશું. હવે સૌથી પહેલા તો શરૂ કરીએ ચાઇનામાંથી જે ન્યૂઝ આવ્યા નથી કે ચાઇનામાં વિડીયો આવ્યો કે ઘણા બધા લોકો ઓપીડીમાં છે, ઘણા બધા લોકો બાળકોને તેડીને ફરે છે, ઘણા બધા લોકોને રેસ્પિરેટરી વાયરલ ઇન્ફેક્શન અથવા તો રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ થઈ છે. ચાઇના એટલો બધો થિકલી પોપ્યુલેટેડ દેશ છે અને ચાઇનાની હોસ્પિટલો આપણી ભારતની સરકારી હોસ્પિટલો જેવી જ લોડેડ પણ હોય છે. શિયાળાની ઋતુ હોય, વરસાદ પડતો હોય, ભેજનું વાતાવરણ હોય તો કોઈ પણ રેસ્પિરેટરી વાયરસને બેફામ થવા માટે મોકો મળે એ પ્રકારનું વાતાવરણ હતું અથવા તો છે. એટલે આ સંજોગોમાં વાજિબ છે કે શરદી, ખાંસી, કફ, ગળફા, તાવ, ઇવન ન્યુમોનિયા વાયરસથી એ આરામથી આપણા શરીરમાંથી આવી શકે અને આપણા શરીરમાં એને લીધે બધી જ તકલીફ થઈ શકે. એક વ્યક્તિ એવું કીધું કે પોતે ચાઇનામાં છે ને 4 પ્રોવિન્સની અંદર છે ને કે છે કે જેટલી સિરિયસ વાતો ભારતની અંદર છે એટલી સિરિયસનેસ અહીંયા ક્યાંય દેખાતી નથી. હોઈ શકે એ વાત સાચી. એટલે જ કહું છું આપણે ચાઇનાના ન્યૂઝની વેરિફિકેશન અથવા તો એની ખરાઈ માટે નથી મળ્યા. અમે બંને જણા ન્યૂઝ જર્નલિસ્ટ નથી એટલે એ વાત પણ તમે સમજી લેજો. એટલે આપણે તો આ જે વાયરસનું નામ આવ્યું એ વાયરસથી ખરેખર ગભરાવું, રડવું, ડરવું કે પછી આપણે આપણી કાળજી લેવી એના માટે મળ્યા છે. હ્યુમન મેટાન્યુમો વાયરસ RNA પ્રકારનો કુળનો વાયરસ છે જેમાં ઘણા બધા બીજા વાયરસીસ આપણે કાયમથી જાણીએ છીએ. એમાં એવું છે કે સૌથી પહેલા તો ઇન્ફ્લુએન્ઝા કુળના વાયરસો. ઇન્ફ્લુએન્ઝા કુળના વાયરસો સૌથી ખતરનાક છે. વિશ્વ પર ઘણા વર્ષોથી રાજ કરે છે રેસ્પિરેટરીમાં. બિલકુલ. પ્રસૂતા સ્ત્રીઓ હોય, તાજા જન્મેલા બાળકો હોય, જેમની ઇમ્યુનિટી ખરાબ હોય એવા ઘણા બધા લોકોને આ વાયરસ મારી ચૂક્યું છે ભૂતકાળમાં પણ. અને કોરોના કરતા પણ વધુ ઘાતકતા ધરાવતો એ વાયરસ છે. પણ કારણ કે ક્યારેય છીંડીએ ચડ્યો એ ચોરની વ્યાખ્યામાં એ નથી આવ્યો એટલે આપણે માટે બહુ ઢોલ વગાડ્યા નથી. એવો બીજો વાયરસ છે રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ, જે કોમન વાયરસ છે. નાક ગળા સુધી આવીને અટકી જાય, નીચે બહુ વધારે નથી જતો, ક્યારેક રેરલી અંદર જાય, ઊંડો જાય ને કોઈને હેરાન કરે. પછી આવ્યો કોરોના વાયરસ, એની પહેલા બર્ડ ફ્લુ આવ્યો, એની પહેલા સ્વાઇન ફ્લુ આવ્યો,
આવા ઘણા બધા રેસ્પિરેટરી વાયરસીસ આવ્યા, જુદા જુદા રસ્તેથી ઉભા થયા અને આપણે મળવા આવ્યા મનુષ્યોને. અત્યારે જે વાયરસની વાત ચાલે છે 2001માં શોધાયેલો, એટલે કે ડિટેક્ટ થયો પહેલી વાર, અને એ શોધાયો પછી પણ એને ક્યારેય એવો કોઈ પણ મોટો આઉટબ્રેક નથી કર્યો, એને પેન્ડેમિક નથી કર્યું જે કોવિડે કર્યું. અને એ વાયરસે જે કંઈ પણ નાની મોટી ઇન્ફેક્શન્સ કરી અથવા તો જે પણ નાની મોટી તકલીફો કરી, એ બધા જ કોમન કોઝિસમાંના એક કોઝિસ તરીકે જ એને કરી છે. હું છું, ધારો કે મારી અત્યારે ઉંમર 60 થવા આવી, તો અત્યારે આ વિશ્વભરના મોટા ભાગના વાયરસીસ મેં મળી લીધા છે. એટલે કદાચ એમાં આ વાયરસ પણ મને મળી ગયો હોય તો મારા શરીરને ખબર છે કે હવે આવ્યો, સારું, એની સામે મેં પ્રતિદ્રવ્ય એન્ટીબોડી ઉત્પન્ન કરેલી જ છે, આપણે એને લડી લઈએ. બરાબર. પણ નવા જન્મેલા બાળકો છે, નાના બાળકો છે, જે બાળકોની ઉંમર 1 વર્ષથી ઓછી છે, ઇન્ફન્ટ કહેવાય, એમની પાસે પોતાની ઇમ્યુનિટી નથી. એને માતાના ધાવણમાંથી જે કંઈ પણ ઇમ્યુનિટી મળે છે એમાંથી ઇમ્યુનિટી એને મળી ગઈ છે. હવે જો એની માતા નાની ઉંમરની હોય, જે એની માતાને પોતાની ઇમ્યુનિટી એટલી સારી ન હોય, જો એની માતાને આ વાયરસને મળવાનો મોકો ના મળ્યો હોય, તો એવા સંજોગોમાં એને જે ઇનર્ટ ઇમ્યુનિટી મળી છે, જે એને એની માતા તરફથી મળતી ઇમ્યુનિટી છે, કદાચ એમાં ના હોય. તો એ સંજોગોમાં જયારે એને મળવા આવે છે ત્યારે એ બાળક એને પહેલી વાર મળી રહ્યું છે, એટલે બાળક એને શોધી નથી શકતું, અને કદાચ એને લીધે એને શરદી, ખાંસી, કફ થયા હોય. અગત્યની વાત છે, બેંગ્લોરમાં આવેલો કેસ કે ગુજરાતમાં આવેલો કેસ, તો આ વાયરસ જ્યાં સુધી ન્યૂઝમાં ના આવ્યો ત્યાં સુધી તો આપણે આરટીપીસીઆરમાં એને પકડવા માટે પ્રયત્ન કરી જ નતા રહ્યા. કારણ કે હવે ન્યૂઝમાં આવ્યો, કારણ કે એવી એક રેગ્યુલેટરી ગાઈડલાઈન આવી, કારણ કે ભારત દેશને પણ પાછળથી આપણા આ જ દર્શકો એમ કહેશે કે અત્યાર સુધી તમે કેમ ઊંઘતા હતા, અમને કેમ નતા. બરાબર. એટલે ભારતે ભૂતકાળના 4 વર્ષ જૂના અનુભવને શીખીને પોતે ધ્યાનમાં રાખીને પ્રોએક્ટિવ સ્ટેપ લીધા છે 3 પ્રકારના. સૌથી પહેલું ડિટેક્શન, બરોબર, પછી આઇસોલેશન ઓફ ધેટ વાયરસ એન્ડ સેન્ડિંગ ઇટ ટુ ધ આપણી વાયરોલોજી લેબોરેટરી પુનાની, એને એવું કહેશે કે તમારી આગળ જો આપણી આગળ વર્લ્ડનું ડેટાબેઝ છે દરેક વાયરસના સ્ટ્રક્ચરનું, એ ડેટાબેઝ સાથે તમે આને સરખાવો ને આમાં કોઈ મ્યુટેશન જણાય છે, તો એ મ્યુટેશન ડિટેક્ટ કરવાનું, અને પછી ત્રીજી એડવાઇઝરી આવશે કે આને આપણે ખરેખર ડરવા જેવું છે, આને કન્ટેઇન કરવા જેવું છે, કે આની સારવાર શું છે, કે જરૂર પડે એની વેક્સિનેશન પણ આવશે કે નહીં. ઇટ ઇઝ અ ફાર ફેચ થિંગ. પણ અત્યારે ગવર્મેન્ટ, આપણે પ્રાઉડ લેવું જોઈએ કે આપણી ગવર્મેન્ટ પ્રોએક્ટિવ થઈ ચૂકી છે. બરાબર છે. પેનિક ન કરવું એના માટેના પણ બધા જ પ્રયત્ન કરી રહ્યું છે. તમે જુઓ, બધી જ સરકારી ગાઈડલાઈનમાં ચોખ્ખું જ લખે છે કે આ પેનિક થવા જેવી સિચ્યુએશન નથી, કાળજી લેવા જેવી સિચ્યુએશન છે. રાઈટ? એટલે આરએનએ કુળનો વાયરસ, બાકી બધા વાયરસીસ છે એ જ પ્રકારનો વાયરસ, અને એ જ પ્રકારનું વર્તન ધરાવતો વાયરસ, એટલે કે નાક બંધ થઈ જાય, ગળું જામી જાય, ગળામાં દુખાવો થાય, ગળામાં સોજો આવે, સ્વરપેટી ઉપર સોજો આવે, અવાજ ખરાબ થઈ જાય, ખાંસી ક્યારેક આવે, શ્વાસ નળીમાં જાય તો શ્વાસ લેવામાં થોડી તકલીફ લાગે, અને પછી નીચે અંદર ઉતરે તો ન્યુમોનિયા થાય, તાવ આવવો, કળતર થવી, આવા બધા જ કોમન સામાન્ય ચિહ્નો જ આ વાયરસ આપી રહ્યો છે. એટલે ઇટ ઇઝ નોટ અ બિગ ડીલ. અને કહેવાય એવું છે કે વાયરસીસ આર મેની અ ટાઈમ્સ પ્લેઝર ફોર ધ ડોક્ટર્સ, બીકોઝ ઇફ ધ પેનિક ઇઝ દેર, તો દવા લો તો 7 દિવસ અને ના લો તો પણ અઠવાડિયું, પણ એવા કેસ લેવાની ચાલુ થઈ જાય. અને ગયા વખતે જેમ ચાલ્યું હતું કે બધા એન્ટીવાયરલ દવાના સ્ટોક કરવાના ચાલુ કર્યા, એટલે આ વખતે અમે અત્યારથી કહીએ છીએ કે મહેરબાની કરીને આ એન્ટીવાયરલ દવાના સ્ટોક કોઈ ઉભા ન કરતા, ખાલી સિમ્પ્ટોમેટિક દવા, ખાલી આઇસોલેશન, વ્યવસ્થિત હાઇડ્રેશન. ત્યારે આપણે જો વાત કરીએ ને તો વોટ ઇઝ અ કોમન ટ્રીટમેન્ટ, તો કોમન ટ્રીટમેન્ટ શું છે? રેસ્ટ, રિલેક્સેશન અને રિહાઇડ્રેશન. આ બધા જ વાયરસ આપણે પહેલા પણ વાત કરી લીધી, યાદ કરાવું તો પેલા રીંછ જેવા છે. એક રીંછની વાત આપણે પંચતંત્રની વાતોમાંથી, એક જાડીઓ ને એક પાતળો બંને જંગલમાં ફરવા જઈ રહ્યા હતા, અને સામેથી રીંછ આવ્યો એટલે પાતળો તો દોડીને ભાગી ગયો, જાડીઓ દોડી શકે એવો નતો, તો એ જમીન ઉપર ઊંઘી ગયો અને મૃત પ્રાય થયો, મૃત્યુ ગયો, પામી ગયો, એવો ડેડ લોગ જેવો બની ગયો ને એને એનો ઢોંગ કર્યો. તો એ ઢોંગ કર્યો એટલે પેલાને એમ થયું કે આ તો મરી ગયો છે એટલે હું એને નહીં ખાઉં, એટલે જતો રહ્યો. મારા શરીરમાં કોઈ પણ વાયરસની ઇન્ફેક્શન આવે અને હું મારી એક્ટિવિટી 0 કરી દઉં ને, મારું કેલરી કન્ઝમ્પશન 0, મારી અધર એક્ટિવિટી 0,
તો એટલી રેસ્ટને કારણે જ મારી ઇમ્યુનિટી ઇઝ ગુડ ઇનફ ટુ ટેક કેર ઓફ ધેટ વાયરસ. રેસ્ટ, રિલેક્સેશન અને રિહાઇડ્રેશન. પાણી, જેટલું વધારે પાણી પીવાય, આપણા બોડીનું તાપમાન નોર્મલ જળવાય રહે, જેટલો પરસેવો થાય એટલો તાવ ના આવે, અને એને કારણે થઈને આપણને આપણી જાતને રિકવર કરવામાં મોકો મળે. સાથે બધું જ આવી રહ્યું છે. હવે ઘણા બધા અંદર કોમેન્ટ્સ આવે છે, એટલે પેરેલલી જો આપણે એને લેવું હોય તો એવું પણ લેવા માંડીએ કે શું કાળજી લેવાની, તો આ તો રિફ્રેશર કોર્સ છે કોવિડનો. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક રાખો, હેન્ડ હાઇજીન જાળવો, અને સારું શરદી ખાંસી કફ વાળાએ પોતાની જાતને કાળજી લો. ધેટ ઇઝ વોટ ઇટ ઇઝ નીડેડ. નથી કિડ્સ અફેક્ટેડ, ઇટ કમ્સ એન્ડ મીટ્સ એવરીવન. પણ પેલું ગુજરાતીમાં કહેવાય ને, અડ્યો પણ નડ્યો નહીં. એટલે જે યંગસ્ટર્સ છે, જેમની ઇમ્યુનિટી સારી છે, જેમને બીજા કોઈ રોગ નથી, એને અડીને મળી જશે પણ એને નડશે નહીં. પણ જેની ઇમ્યુનિટી ઓછી છે, સગર્ભા સ્ત્રીઓ છે, જેમણે હમણાં જ કોઈને બર્થ આપ્યો છે, અથવા તો એવા કે જેમને ડાયાબિટીસ અનકન્ટ્રોલ છે, કિડની લીવરના રોગો છે, કેન્સરની સારવાર ચાલે છે, કેમોથેરાપી ચાલે છે, ખૂબ ડોસીસના સ્ટેરોઇડ લેવાય છે, તો એ કન્ડિશનમાં આ વાયરસને છૂટો દોર મળે. હવે આપણે ગાડીનું લોક મારવાનું ભૂલી ગયા હોઈએ અને પછી કોઈ રસ્તે જતો મવાલી પણ આપણી ગાડી લૂંટી જાય, એમ કે હા તો પેલો ઘરફોડ ચોર લૂંટી ગયો, એવું નથી. કારણ કે આપણી બેકાળજી હતી, આપણે ગફલતમાં રહ્યા, એટલે આપણે ઝડપાઈ ગયા. એટલે એવા જે કોઈ પણ લો ઇમ્યુનિટી વાળા લોકો છે, એમને કદાચ આ લાગી શકે. ક્યારે લાગે? કે બીજો કોઈ છીકો ખાતો હોય, બીજા કોઈને વાયરસનો તાવ લાગ્યો હોય, અને આપણે બહાદુરી કરીને ચાલો હું એને મળી આવું, તો એ સંજોગોમાં ફક્ત આ વાયરસની વાત નથી. હજી કોવિડ પણ વાતાવરણમાં ફરે છે, ઇન્ફ્લુએન્ઝાને પણ અત્યારે ભાવતા દિવસો છે, સ્વાઇન ફ્લૂને પણ ગમતા દિવસો છે. ફક્ત ઇન્ફ્લુએન્ઝા સ્વાઇન ફ્લૂની ક્યાં વાત કરીએ, અધર બેક્ટેરિયલ ન્યુમોનિયા અને ટ્યુબરક્યુલોસિસ પણ આપણા વાતાવરણમાં તો ઢગલા બંધ છે. કદાચ જાણીને આશ્ચર્ય થશે કે ટ્યુબરક્યુલોસિસના ટોટલ ડેથનો આંકડો કાઢીએ ને તો આ બધા છૂછા પટ્ટી કરતા તો ઘણો વધારે છે. પણ કારણ કે તાત્કાલિક મારી નથી નાખતો એટલે આપણને એનો ભય નથી લાગતો. એટલે જે લોકો મિત્રો જોડાયા છે, અને આપણે નમ્ર વિનંતી એવી પણ કરીએ કે આપણે પાણીને ગાળીને પી શકશું, ખોરાકને પકાવીને ખાઈ શકશું, પણ હવાને ગાળી શકવાના નથી. થોડા નાના મોટા અંશે આપણે માસ્ક પહેરીએ અથવા તો કંઈક કરીએ તો ગાળી શકીશું. બાકી હવામાંથી આવતા વાયરસ, બેક્ટેરિયા, ફંગસ, ટ્યુબરક્યુલોસિસ બધાની સામે લડવા માટે આપણે આપણી જાતને સ્ટ્રોંગ બનાવવી પડશે, આપણી જાતની ઇમ્યુનિટીને વધારવી પડશે, અને એના માટે આપણે કાળજી લેવી પડશે. સો આઈડિયલી કોઈ પણ પેનિક સિચ્યુએશનમાં અત્યારે કોઈ પણ સામાન્ય વ્યક્તિએ જવાની જરૂર નથી. આ વાયરસ ફેટલ નથી, અને આ ઓલરેડી 2001 થી એક્ઝિસ્ટ કરે છે. એટલે ચાઇનામાં કેટલો વધ્યો ને કેટલો નહીં એને સાઈડ પર મૂકીને આપણે ખાલી ધ્યાન રાખવાનું છે કે આપણને ન વળગે, ને ધારો કે વળગી જાય તો 7 દિવસ રેસ્ટ કરવાનો, અને ડોક્ટરે આપેલી દવા લઈ અને જેટલી વધારે પોતાની જાતની કાળજી રાખો, હાઇડ્રેટેડ રહો, સારું જમવાનું જમો અને વ્યવસ્થિત ઊંઘો, એટલે તમે રિકવર થઈ જશો. જી, અમુક પ્રશ્નો આવે છે, કોઈ મલ્ટીવિટામિન લેવાય? ડેફિનેટલી વિટામિન સી સિઝનલ સામે આપણને રક્ષણ આપતા હોય છે, અને વિટામિન સી નો રિચેસ્ટ સોર્સ આમળા અત્યારે તો ખૂબ બધા ઢગલાબંધ મળે છે, અને આમળા કોઈ પણ ફોર્મમાં વિટામિન સી ને જાળવી રાખે. એટલે આમળાનો મુરબ્બો ખવાય, આમળાનું જીવન ખવાય, ચ્યવનપ્રાશ ખવાય, આમળાના ટુકડા ખવાય, આમળા મીઠાના પાણીમાં પલળાયેલા હોય તો પણ ખવાય, પણ જેને બ્લડ પ્રેશર હોય એને નહીં ખાવા, નહીતર બીપી વધી જશે, ભલે વાયરસ નહીં લાગે તો. પણ આવા બધી કાળજીઓ લેવાય. નીચે લખી રહ્યું છે કે 2 પેક પીવાથી કશું જ આડું નહીં આવે. મારે તમને કેવું છે કે જેવા 2 પેક ચાલુ કરશો ને, એક તો ગુજરાતની અંદર પોલીસ તમને ટપકારશે તે તો અલગ, પણ આ 2 પેક પીવાને કારણે ઇમ્યુનિટી વધારે લો જાય, અને ઇમ્યુનિટી લો જાય એના કારણે માણસ વધુ માંદો પડે. એટલે જેને 31st થી લઈને હજી સુધી પાર્ટી બંધ ના કરી હોય તે તાત્કાલિક ધોરણે સમજી જજો. તમે ગમે તેટલા જુવાનિયા હો, તમે ઇમિડિયેટલી માંદા પડી શકો છો, કારણ કે તમારી ઇમ્યુનિટી દારૂને કારણે ખૂબ લો થઈ શકે એમ છે. પાર્થિભાઈ, યુ કેન ગાઈડ મોર ઓન હાઉ એલ્કોહોલ કેન રિડ્યુસ ધ ઇમ્યુનિટી. 2 વસ્તુઓ, દેવકી તારી વાત સાચી છે. સૌથી પહેલા તો આપણે આલ્કોહોલ છે ને ઇઝ વેરી સ્ટ્રોંગ કોન્સન્ટ્રેટેડ શુગર. એ શુગરને ફર્મેન્ટ કરીને બનેલું છે. એટલે જ્યારે પણ આપણે આલ્કોહોલ લઈએ એટલે આપણા બ્લડ શુગર ખૂબ વધવાના. ગોળ હોય ત્યાં માખીઓ આવે, અને બેક્ટેરિયા, વાયરસને જો સરસ મજાનું શુગર વાળું એન્વાયરમેન્ટ મળે તો ખૂબ મજા પડી જાય. એ પહેલું. બીજું, આ આલ્કોહોલ ઇવાપરેબલ છે, એટલે કે ઉડે એવું સબસ્ટન્સ છે. એટલે જે કોઈ પણ એવા સબસ્ટન્સ હોય એને ઉચ્છ્વાસ વાટે બહાર કાઢવા માટે એ ફેફસામાં આવે. અને કદાચ આપણને ખ્યાલ હશે કે આપણે કોઈને પણ ઇન્જેક્શન આપવું હોય તો પહેલા આપણે પેલું આલ્કોહોલનું સ્વોબ અથવા સ્પિરિટનું સ્વોબ લગાડતા. કેમ?
કારણ કે એ સરફેસ ઉપરથી બધી ગંદકીને સાફ કરી નાખે. પણ એ આ ચામડી ઉપરથી આપણા મોઢાની અંદરને જેને મ્યુકોઝા કહેવાય, શ્વાસ નળી અંદરનો જે એકદમ કુમળો મ્યુકોઝા હોય એમાં જયારે આલ્કોહોલનું કોન્સન્ટ્રેશન વધેલું આવે ને ઉચ્છ્વાસમાં જવા માટે, ત્યારે અંદરના એના ડિફેન્સીસને એ ખોલી કાઢે, તોડી નાખે. એટલે ત્યાં હવા વાટે આવેલો બેક્ટેરિયા કે વાયરસ ત્યાં જઈને ઘર કરી દે. અને આ ઉચ્છ્વાસ વાટે ઉડે છે એટલા માટે તો બ્રેથ એનાલાઇઝર આવ્યા છે કે 31મીની પાર્ટી કોણે કરી છે એ સીધી ખબર. બાકી ઘરમાં તો મેરિડ કપલને તો ખબર જ હશે કે રસિયા ક્યાં રંગ રમી આવ્યા છે તરત ખબર પડી જતી હોય છે. પણ અધરવાઇઝ એટલે આલ્કોહોલ ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ ઇન ધેટ કન્ટેક્સ. લોકો કહેતા હોય છે કે બ્રાન્ડી પીએ તો શરદી મટી જાય ને બ્લા બ્લા બ્લા. એનું કેટલું સાયન્ટિફિક રીઝન છે કદાચ ઇટ ઇઝ નોટ ધ પ્લેટફોર્મ ટુ ટોક અબાઉટ ધેટ ઓલ્સો. બિલકુલ બિલકુલ. દેર આર પીપલ કે જે કહી રહ્યા છે કે આને કારણે બાળકોને સ્કૂલે મોકલવા કે નહીં મોકલવા, અથવા તો લોકોએ બહાર જવું કે નહીં જવું, લોકોએ પોતાની જાતે પોતાને રિસ્ટ્રિક્શનમાં મૂકવાની જરૂર છે, ઘરે જ રહેવાની જરૂર છે? રિસ્ટ્રિક્શનની જરૂર નથી. હજી સુધી આપણી કોઈ પણ ગાઈડલાઈન પણ રિસ્ટ્રિક્શન વિશે વાત નથી કરી રહી. વત્તા આના નંબર્સ કેટલા છે એ હજી આપણી આગળ માહિતી નથી. ત્રીજું, મેડિકલ કોમ્યુનિટીની વાત કરીએ તો અમારી આગળ કોઈ પણ ડિફરન્ટ પેટર્ન ઓફ વાયરલ ઇન્ફેક્શનના હજી કોઈ કોમ્યુનિકેશન્સ ઇન્ટરનલી પણ નથી. 3 દિવસ પહેલા જ્યારથી આવ્યું ત્યારે અમારા બધા જ મેડિકલ એસોસિએશનમાં ઇન્ટરનલ કોમ્યુનિકેશન્સ પણ વધવા માંડ્યા છે. વી ઇન ટુ ધ ફિલ્ડ ઓફ રેસ્પિરેટરી અમને પણ ઘણી બધી ઇન્ફોર્મેશન્સ અમે રિટ્રાઈવ કરી છે, અમુક મેળવી છે, અમારા એસોસિએશન્સમાંથી પણ મળી છે. તો એમાં અત્યારે એવું લાગે છે કે અત્યારે કોમન વાયરલ ઇન્ફેક્શન જે ચાલે છે એ જ રીતનું બિહેવિયર છે, એમાં કશું જ નથી. અને ત્યારે એટલી ડેફિનેટ માહિતી આપી શકાય કે જ્યારે આપણે આવી કોઈ પણ આઉટબ્રેક થવાનો હોય ત્યારે એને કર્ટેન કરવા માટે કે એને ઓછો થવા માટે જો સરકાર ગાઈડલાઈન આપે તો આપણે મેળાવડાઓ બંધ કરવાના, આપણે બધી ભીડ ભડકામાં નહીં જવાનું, કદાચ જવું પડે તો માસ્કનો ઉપયોગ કરવાનો, જેમની ઇમ્યુનિટી ઓછી છે એને બહાર નહીં કાઢવાના. પણ અત્યારના તબક્કે આવું કશું જ નથી આવ્યું. અત્યારના તબક્કે આપણે જે બેઝિક ગાઈડલાઈન છે, હેન્ડ હાઇજીન, આઇસોલેશન, માસ્ક પહેરો અને કાળજી લો. થેન્ક યુ સો મચ પાર્થિવભાઈ, ધીસ વોઝ વેરી ઇન્ફોર્મેટિવ. નીચે બહુ જ બધા લોકો તમને થેન્ક યુ કહી રહ્યા છે કે તમે આજે બધી વાતો કરી એને કારણે લોકોને ખાસી બધી ક્લેરિટી આવી હશે. જે લોકો પાછળથી જોડાયા છો એ સેમ સવાલો ફરીથી પૂછવાને બદલે એકવાર આખો ઇન્ટરવ્યુ જોઈ લો એટલે તમને મદદ મળશે. જેવું આ લાઈવ પૂરું થાય એટલે આઈ એમ ગોઈંગ ટુ પોસ્ટ ઇટ સો દેટ તમે આવનારા સમયની અંદર પણ એને જોઈ શકશો. થેન્ક યુ પાર્થિવભાઈ. આવ્યા છે એક જવાબ આપી દઉં. જી ચોક્કસ. કુળનો જ વાયરસ છે એટલે જ્યારે આરએનએ કુળના વાયરસ માટે બીજા આરએનએ કુળના વાયરસ માટેની જે પ્રૂવન વેક્સિન હોય એટલે કે ઇન્ફ્લુએન્ઝા વેક્સિન છે, કદાચ જાણીને આશ્ચર્ય થશે કે ઇન્ફ્લુએન્ઝા વેક્સિન કોવિડ વેક્સિન આવી એ પહેલા પણ જેમણે ઇન્ફ્લુએન્ઝા વેક્સિન લીધેલી હતી એમને કોરોનાની અસર ઓછી થઈ હતી, કારણ કે કોવિડ અને ઇન્ફ્લુએન્ઝા પણ આરએનએ કુળના જ વાયરસ છે એટલે એનાથી એવું હતું કે 91 થી 95% પ્રોટેક્શન એને કોવિડમાં પણ આપેલું હતું. એવી જ રીતે આ પણ આરએનએ કુળનો વાયરસ છે એટલે એવા લોકો કે જેમણે જાગૃતિ ભરી રીતે ઇન્ફ્લુએન્ઝા વેક્સિન જેને ફ્લુ શોટ કહેવાય છે એ લીધા હશે. અમે વડીલોને તો આપતા જ હોઈએ છીએ, વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ. વડીલોને તો આપતા જ હોઈએ છીએ, જેમને રેસ્પિરેટરી કમ્પ્લેન હોય એમને પણ આપતા હોય છે, જેમના ફેમિલીમાં આવા વલ્નરેબલ પોપ્યુલેશન હોય એમને પણ આપતા હોઈએ છીએ. એટલે એમને તો ડરવાની આમ પણ જરૂર નથી. પણ એનો મતલબ એમ નથી કે મેં વેક્સિન લીધી છે એટલે હું તલવારબાજી કરવા ઝાંસીની રાણી કે શિવાજી મહારાજ થઈને બધે લશ્કર લડવા જઉં એટલે કે બધે ખુલ્લામાં ફરું. બંને પ્રત્યે મને ખૂબ જ આદર છે. આ તો લાઇટર વેમાં એમના નામ લીધા છે. there is no way to dishonor them, કારણ કે કાલ સવારે એ પ્રશ્ન ઉભો થાય. પણ એટલે પણ એવી રીતે ખુલ્લામાં ફરવું નહીં વેક્સિન લીધી હોય તો. અને ન લીધી હોય એમણે વેક્સિન લેવા માટે દોડવાની પણ જરૂર નથી, કારણ કે આપણે જો વલ્નરેબલ પોપ્યુલેશનમાં નથી, 60 થી ઓછી ઉંમર હોય પરંતુ બીજા કોઈ પણ રોગ હોય, 60 થી ઓછી ઉંમર હોય પણ આપણે બધા ઘણા બધાની સાથે, જેમ દેવકીની વાત કરીએ તો ઘણા બધા લોકો સાથે ઇન્ટરેક્ટ કરતા હોય, ઘણા બધા ટ્રાવેલ કરતા હોય, શોઝમાં જતા હોય, એવી હાઈ રિસ્ક ગ્રુપમાં ના આવતા હોય, ડોક્ટરો છે, સ્ટાફ છે, હોસ્પિટલ સ્ટાફ છે, તો બધાએ વેક્સિન લેવા દોડવાની જરૂરત નથી. પરંતુ એનો મતલબ એ નથી કે મેં વેક્સિન નથી લીધી એટલે હું વલ્નરેબલ થઈ જાઉં છું. ના, હાઈ રિસ્ક ગ્રુપમાં આપણે વાત થઈ રીતે જેમની ઇમ્યુનિટી ઓછી છે એ જ આવે, એમાં કોઈ સ્પેસિફિક એજ ગ્રુપની વાત નથી આવતી. બાળકોને કારણ કે એમની પાસે અત્યારે ઇમ્યુન મેમરી નથી એટલે 1 વર્ષ સુધી 2 વર્ષ સુધીના બાળકો વલ્નરેબલ, પણ એનો મતલબ નહીં કે એને બહાર ના કાઢીએ, ઢાંકી ડૂબીને ઘરમાં પૂરી દઈએ. બિલકુલ. જે ઓલરેડી સ્કૂલ જતા થઈ ગયા છે એમણે આ વાયરસ કોઈક ને કોઈક ક્લાસમેટ થ્રુ કે કોઈક ને કોઈક એમના મિત્રો થ્રુ એક્વાયર કરેલો જ છે. એટલે સ્કૂલ બંધ કરવાની પણ, અને સ્કૂલોની વાત કરીએ તો આપણી સ્કૂલો એટલી બધી જાગૃત છે કે કદાચ એમને એવું લાગશે ને સરકારશ્રી કહેશે
તો એ લોકો તો સ્કૂલ પહેલેથી બંધ કરી દેશે. ઓનલાઈન ક્લાસીસની આપણને ટેવ પડેલી જ છે, એટલે આપણે પાછા ઓનલાઈન પણ પડાવીશું અને પાછા ઘરમાં બધું રાંધવાનું ચાલુ કરશું. પણ આપણે એમાં નથી જવું, એટલે આને નાનો રિફ્રેશર કોર્સ ગણી અને આપણે મૂકી દઈશું, એવી જ આપણે ઈચ્છા ધરાવીએ. ઓકે, થેન્ક યુ પાર્થિવભાઈ, થેન્ક યુ સો મચ.